આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા દ્વારા પોલીસ અને કલેક્ટરને અમિત શાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવા આવેદનપત્ર પાઠવ્યું હતું। ગતરોજ સંસદના ચાલુ સત્ર દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિપક્ષને કટાક્ષમાં એવું કહેવામાં આવ્યું કે હમણાં એક ફેશન થઈ ગઈ છે આંબેડકર આંબેડકર આંબેડકર। જો આટલું નામ આંબેડકરને બદલે ભગવાનનું લીધું હોય તો તમારા 7 જન્મોનું કલ્યાણ થઈ જાત અને સ્વર્ગમાં સ્થાન મળત। જે કથન ભારત દેશના સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા સમગ્ર દલિત અને શોષિત સમાજનું અપમાન સમાન છે, જેના વિરોધમાં આજરોજ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ કલમ 3 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કલેક્ટર કચેરી પરિસરમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ એસસી સેલ ઉપાધ્યક્ષ રાહુલભાઈ પરમાર, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયંભાઈ સાલવી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે પાટણ ખાતે અમે લોકો એસપી કચેરી આવ્યા છીએ એ બાબતે કે જે સંસદમાં આજ 2 દિવસ પહેલાં અમિત શાહ દ્વારા જે પણ બોલવામાં આવ્યું હતું કે ભાઈ આંબેડકર જે કહેવામાં આવે છે, પણ એ અમિત શાહને ખબર નથી કે જે જગ્યાએ બેઠા છે એ જગ્યાએ એ સંવિધાનના અને આંબેડકરના કારણે જ છે અને એ બાબતે આજે શોષિત વર્ગ છે, મધ્ય વર્ગ છે, લોકો છે, ગરીબ છે લોકો, અને એમના થકી એ આજે સંસદમાં આવેલા છે અને એ એમનું નામ લઈને પણ આગળ ચાલે છે અને એમના નામ લેવાથી પણ એમને તકલીફ થાય છે। એટલે એમની માનસિકતા સ્થિતિ કરે છે કે એ શું વિચારી જશે, સંવિધાન પર, બાબા સાહેબ પર શું વિચારી રહ્યા છે, અને આ વિચારસરણી એમના દેખાઈ આવે છે અને આ બાબતે એમને પર અમે 180 લાખ દાખલ થાય એ બાબતે અમે એક આવેદનપત્ર એસપી સાહેબને અપાવીએ છીએ।